જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં એક નારદજીનો પ્રસંગ એવો જોશું કે જેમાં ભગવાન ભક્તનું કઈ રીતે હિત કરે છે. તો આ પ્રસંગ ઉપરથી આપને ખ્યાલ આવશે. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે એક વખત આપશ્રીએ વચનામત કર્યા કે ભગવાન ભક્તનું સદા સર્વદા હિત કરે છે. ભક્ત ક્યારેક મોહવશ આ સંસારમાં ફસાઈ પડે, તેવી પ્રવૃત્તિ આચરવા તત્પર થાય તો ભગવાન પોતાના ભક્તને તેમાંથી બચાવી લે છે. અહીં આપશ્રીએ એક પૌરાણિક દ્રષ્ટાંતનો દાખલો આપ્યો કે એક વખત નારદજીને એકાએક અહમભાવ ઉત્પન્ન થયો કે શિવ અને બ્રહ્મા પણ કામને વશ થઈ જાય છે, પણ તે કામ ઉપર મેં વિજય મેળવ્યો, એવું એને અહમ આવી ગયું કે ભાઈ કામ મને જીતી શક્યો નહીં, કામ મારા સામે દ્રષ્ટિ કરવા શક્તિમાન નથી, એવું અભિમાન નારદજીને આવ્યું. હું નૈષ્ઠિક બ્રહ્મચારી છું, મારું બ્રહ્મચર્ય ક્યારેય પણ ખંડિત થયું નથી. આ પ્રકારનું ત્યાગાભિમાન નારદજીને આવ્યું. અભિમાનથી દૈન્ય ઘવાય છે, દૈન્ય ભાવજી હોય એ ઘવાઈ જાય. જે ભક્તને માટે મહાન અનર્થ કરતા છે અને આ દૈન્ય ભાવ ઘવાઈને એ ભક્ત માટે અનર્થરૂપ છે. ભગવાન નારદજીના અહમભાવને પામી ગયા, કારણ કે આપ તો અંતર્યામી છે. નારદજીનો અહંકાર દૂર કરવા ભગવાને એક યુક્તિ કરી, રચના કરી એક યુક્તિની. હવે નારદજી જે રસ્તે ચાલ્યા જતા હતા એ રસ્તામાં ભગવાને એક એવી માયાનગરીની રચના કરી દીધી કે નારદજી ચાલતા ચાલતા તે નગરના દરવાજા પાસે આવ્યા. આવી ભગવાને એક માયા આવી એક ઊભી કરી બધી. એટલે તે નગરમાં જવાની નારદજીને ઈચ્છા થઈ અને નગરમાં પ્રવેશ કરતા જ તે નગરની શોભા જોઈ અને નારદજી આશ્ચર્યચકિત થઈ ગયા. તે નગરના નર નારીઓ સાક્ષાત રતિ અને કામને પણ લજ્જામાન કરી શકે એવા કાંતિવાળા હતા. તે નગર ઠેર ઠેર ધ્વજા અને પતાકાથી શોભી રહ્યું હતું. લોકોને પૂછતા નારદજીને જાણવા મળ્યું કે તે નગરના રાજાની કુંવરીનો આજે સ્વયંવર છે. આ બધું ભગવાને એવી એક માયા ઊભી કરી રાખી. અને દેશાદિદેશના અનેક રાજાઓ આ રાજકુંવરીને વરવા માટે આ સ્વયંવરમાં બધાય આવ્યા. એના ઉપલક્ષમાં આ બધી ધામધૂમ થઈ રહી. આ નગરમાં બધી જે કાંઈ શોભા છે એના ઉપલક્ષમાં છે, સ્વયંવરના હિસાબે. હવે નારદજી આ સાંભળી અને સીધા રાજમહેલમાં પહોંચી ગયા. રાજાએ નારદજીનું યથોચિત સન્માન કર્યું. નારદજીએ રાજમહેલમાં સાહેલીઓ સાથે ફરતી રાજકુમારીને જોઈ. ઓહો હો, તેનું રૂપ લાવણ્ય જોઈ અને નારદજી કામાતુર થઈ ગયા અને મહામોહમાં પડી ગયા. તેની સ્મૃતિનો નાશ થઈ ગયો. નારદજીને આ રાજકુમારીને પરણવાની હવે ચટપટી લાગી, પણ વિચાર આવ્યો કે આ સુંદરી મારા જેવા બુઢાને પસંદ કરશે કે નહીં. તેને પસંદ કરવા માટે તો તરુણ વય અને મોહક સૌંદર્ય જોઈએ અને તે પ્રાપ્ત કરવા ભગવાન પાસે જવું જોઈએ. આ પ્રમાણે વિચારી મનમાં વિચાર કર્યો એટલે નારદજી તો ક્ષણવારમાં ભગવાનના વૈકુંઠધામમાં પહોંચી ગયા અને ભગવાનને પ્રણામ કરીને વિનંતી કરી કે જે કૃપાનાથ, અમુક નગરના રાજાની કુંવરીનો આજે સ્વયંવર છે અને મારી ઈચ્છા તે કુંવરીને પરણવાની છે. આપ કૃપા કરીને મને આપનું રૂપ આપો, કેમ કે આપ તો મનમોહન સૌંદર્ય નિધાન છો, તો એ કુંવરી મને પસંદ કરે. આપ તો ભક્ત વત્સલ છો, તેથી ભક્તોનું સદા હિત જ કરો છો, તેથી મારું હિત કરવા હે હરિ આપ મને આપનું રૂપ આપો. આવી વિનંતી નારદજીએ ભગવાનને કરી. હવે ભગવાન નારદજીની વાત સાંભળીને મંદ મંદ હસવા લાગ્યા અને બોલ્યા
કે ભક્તનું હિત કરવું એ મારો સહજ સ્વભાવ છે. તમારું હિત થતું હોય તો ભલે તમે મારું રૂપ લઈ જાઓ, હું તમને મારું રૂપ આપું છું, જાઓ. નારદજી મોહવશ ભગવાનના આશયને સમજી ન શક્યા અને માની લીધું કે ભગવાને મને પોતાનું રૂપ આપી દીધું અને પોતાની જાતને ભગવાનની માફક કોટી કંદર્પ લાવણ્યમય માનીને તો ચાલતા થયા કે હાલો મને ભગવાનનું રૂપ મળી ગયું. હવે નારદજી ભગવાન પાસેથી વિદાય લઈ ત્વરિત ગતિથી રાજકુમારીના સ્વયંવર મંડપમાં પહોંચી ગયા અને રાજાઓ માટે ગોઠવાયેલા સિંહાસનો પૈકી એક સિંહાસન ઉપર તે બેસી ગયા. અને તે જ વખતે રાજકુમારી હાથમાં વરમાળા લઈને ધીમી ગતિએ સ્વયંવરમાં એ મંડપમાં દાખલ થઈ. સ્વયંવર મંડપમાં રાજકુમારી એક પછી એક રાજાને નિરખતી આગળ જોતી જાય કે ભાઈ આ રાજા તો કે નથી પસંદ, આ રાજા તો કે નથી પસંદ. હાથમાં વરમાળા છે, બધાનું રૂપ સૌંદર્ય લાવણ્ય નિરખતી જાય ને આગળ ચાલી જાય. અને જ્યારે તે નારદજી પાસે આવી ત્યારે નારદજીએ વરમાળા પહેરાવવા માટે પોતાની ડોક લાંબી કરી, આમ કે મને આગળ પહેરાવી દે. એટલે સામે ચાલીને ડોક લંબાવી નારદજીએ. કારણ કે નારદજીને તો એમ જ હતું કે મારા જેવો સ્વરૂપવાન બીજો કોઈ અહીંયા રાજા છે નહીં, કેમ કે મને તો ભગવાને પોતાનું રૂપ મેં માગ્યું એટલે આપ્યું. તેથી રાજકુમારી મને જોતાં જ મોહિત થઈ અને મારા કંઠમાં વરમાળા આરોપી દેશે. તેથી મસ્તક નમાવ્યું, પણ રાજકુમારી તો નારદજી સામે દ્રષ્ટિ પણ ન કરી અને આગળ ચાલવા માંડ્યું. નારદજીને થયું કે આ કુંવરીએ મને દેખ્યો નહીં હોય, તેથી તે આગળ ચાલી ગઈ હશે. આમ વિચારી નારદજી તે સિંહાસન ઉપરથી ઉઠી અને આગળના ભાગમાં એક સિંહાસન ખાલી હતું, ત્યાં બેસી ગયા. તો પણ થોડી વાર થઈ તો પાછી ત્યાં આવી. પાછા રાજકુમારી નારદજીના સિંહાસન પાસેથી પસાર થઈ ગયા અને નારદજી સામે જોયું નહીં. વળી નારદજી ત્યાંથી ઉઠીને આગળના સિંહાસન બેઠી ગયા અને ડોક પાછી લંબાવી. નારદજીની આવી ચેષ્ટાથી આખી સભા ખડખડાટ હસવા લાગી. ત્યારે નારદજી વિસામણમાં પડી ગયા કે આ બધા મારું હસે છે કેમ મારા ઉપર. ત્યારે કુંવરી તેની સખીઓ સાથે હતી, તેમણે કહ્યું કે આ વાંદરા જેવું મુખ લઈને કુંવરીને પરણવા આવ્યો છે તે શરમાતો નથી? જરા તારું મોઢું તો અરીસામાં જોઈ આવ. નારદજી સખીઓના વચન સાંભળી ને તુરત સ્વયંવરમાંથી ઉઠી અને નગરની બહાર એક તળાવ હતું ત્યાં ગયા અને જલમાં પોતાનું મુખ જોયું તો વાનરના જેવડું ટેડું મુખ જોવામાં આવ્યું, વાંદરાનું મુખ. અને નારદજી રોમ રોમમાં ક્રોધ વાપી ગયો. ભગવાને ભરી સભામાં મારી હાંસી કરાવી. તે દોડતા ભગવાન પાસે આવ્યા અને અનેક પ્રકારના કઠોર વચનો ભગવાનને કહી અને ગુસ્સો ઠાલવવા લાગ્યા. ભગવાન તો નારદજીને દશા જોઈને ખડખડાટ હસવા લાગ્યા. પ્રભુ પણ હસ્યા. પછી થોડી વારે નારદજી જરા શાંત થયા. ત્યારે ભગવાને નારદજીને કહ્યું કે તમે તો નૈષ્ઠિક બ્રહ્મચારી છો. શિવ અને બ્રહ્મા કદાચ કામને વશ થઈ જાય તો ઠીક છે, પણ તમે થઈને કામને આધીન બની જાઓ એ તો મને આશ્ચર્ય લાગે છે. ભગવાનના આ શબ્દો સાંભળી અને નારદજી ઝાંખા પડી ગયા. તેમણે પોતાની ભૂલ સમજાણી કે મને કામને જીત્યાનો અહંકાર આવ્યો, તે ભગવાને મારું હિત વિચારીને મને બચાવી લીધો. પછી ભગવાને નારદજીને કહ્યું કે તમે જે નગરમાં ગયા હતા ત્યાં પાછા જાઓ અને જુઓ ત્યાં શું ચાલી રહ્યું છે, જાઓ કે મારી આજ્ઞા છે. નારદજી ભગવાનની આજ્ઞા અનુસાર ત્યાં ગયા અને જુએ તો ત્યાં ન નગર હતું કે કંઈ નામ નિશાન ન હતું. નારદજી ત્યાંથી તુરંત ભગવાન પાસે આવ્યા અને કહ્યું કે મહારાજ, ત્યાં તો નગરનું નામો નિશાન પણ નથી. ત્યારે ભગવાને કહ્યું કે તમારો અહંકાર દૂર કરવા માટે મારે આ બધી માયા રચવી પડી હતી. તમે માગ્યું હતું કે મારું હિત થાય તેમ કરો, તેથી તમારું હિત કરવા તમારું મુખ વાનર જેવું બનાવ્યું. આ પ્રકારના ભગવાનના વચનો સાંભળી અને નારદજી ગદગદિત થઈ ગયા અને ભગવાનના પુનિત પાદારવિંદમાં મસ્તક ઢાળી દીધું. હવે અહીં પ્રશ્ન એ થાય છે કે ભગવાને નારદજીને કહ્યું કે મારું રૂપ આપો છો, તો ભગવાને પોતાનું રૂપને બદલે વાનરનું રૂપ આપ્યું, તો શું ભગવાન જૂઠા બોલ્યા? તો આ શંકાના સમાધાનમાં કહેવાનું કે આ જગતમાં ભગવાન જ રૂપ અને નામના વિભેદન ક્રીડા
રૂપ નામ વિભેદેન જગત ક્રીડતીયો યતઃ રૂપ અને નામના ભેદથી ભગવાન ક્રીડા કરે છે. શુદ્ધાદ્વૈત સિદ્ધાંત અનુસાર સમગ્ર જગત ભગવત રૂપ છે. તેથી વાનરનું રૂપ પણ એ ભગવાનનું જ રૂપ છે. તેથી નારદજીને વાનરનું રૂપ આપ્યું અને પોતાનું જ રૂપ આપ્યું ગણાય. ભગવાન જૂઠું કદી બોલે જ નહીં. વળી નારદજીએ કહ્યું કે હરિ આપ આપનું રૂપ આપો. તો ભગવાને હરિ એટલે વાનરનું એક નામ છે, રૂપ આપ્યું. તેથી પણ ભગવાન જૂઠું બોલ્યા નથી. આ દ્રષ્ટાંત ઉપરથી સમજવાનું કે શ્રી ઠાકોરજી ભક્તનું અહિત થાય એવું કાર્ય સિદ્ધ થવા દેતા જ નથી. ખરેખર પ્રભુ એવું ઈચ્છે કે ભક્તનું કેમાં હિત છે, પણ જીવ આ વસ્તુ સમજી શકતો નથી. શ્રી વલ્લભાધીશ કી જય.